ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ મોરબીના હળવદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો મોરબીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો। બોટાદમાં 2.5 ઇંચ અને બનાસકાંઠાના થરાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો। વડોદરાના ડભોઈમાં 2 ઇંચ અને મોરબીના ટંકારામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ મોરબીના હળવદમાં મોટાભાગના વિસ્તારો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રહ્યા અને ત્યાં સૌથી વધુ વરસાદ નોંધાયો। સૌથી વધુ 3.5 ઇંચ જેટલો વરસાદ મોરબીના હળવદમાં પડ્યો, તો મોરબીમાં પણ 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વહેલી સવારથી જ સુરત શહેરના અડાજણ, વરાછા, અમરોલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, હજુ પણ 2 થી 3 દિવસ સુધી આ જ રીતનું વાદળછાયું વાતાવરણ રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આ ઉપરાંત કેટલીક સિસ્ટમ સક્રિય થવાને કારણે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। આ વરસાદી માહોલ વચ્ચે કેટલાક ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના માથે ચિંતા પણ તોડાઈ રહી છે। તો ન માત્ર સુરત પરંતુ નવસારીમાં પણ વરસાદ પડ્યો। સુરતના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વરસાદ પડ્યો હતો, મધરાત બાદ વહેલી સવારે પણ અડાજણ, વરાછા, અમરોલી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું, તો દક્ષિણ ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ વરસાદ પડ્યો। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત જેની વચ્ચે આજે સુરતમાં મધરાતથી શરૂ થયેલો હતો વરસાદ, ત્યારબાદ વાદળછાયું વાતાવરણ સવારે પણ જોવા મળ્યું અને વરસાદી ઝાપટા પણ નોંધાયા, તો નવસારીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સુરત, આ ઉપરાંત વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને વરસાદના ઝાપટા પણ નોંધાયા। ક્યાંક ધોધમાર, ક્યાંક પવન સાથે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો। ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વેરાવળ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેટલાય સ્થળો પર પાણી ભરાઈ ગયા। સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ આવતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો। તો સૌરાષ્ટ્રમાં પણ ક્યાં વરસાદ ખાબક્યો। અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, આ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબી તેમજ જૂનાગઢમાં વરસાદ પડ્યો। કેટલાક સ્થાન પર પવન સાથે વરસાદ પડ્યો, સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ, તો કેટલાક સ્થાન પર વીજળીના કડાકા સાથે પણ વરસાદ નોંધાયો। જોકે ભારે ઉકળાટ બાદ આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો અત્યાર સુધીમાં જે હવામાન વિભાગે આગાહી કરી છે, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની વચ્ચે અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને મોરબી તેમજ જૂનાગઢમાં વરસાદ પડ્યો। આ વરસાદને કારણે ખેડૂતોના માથે તો ચિંતા તોડાઈ જ રહી છે, પરંતુ એક તરફ જે સામાન્ય લોકો છે તેમને ગરમીથી રાહત જરૂર મળી છે। ઉત્તર ઝોનમાં પણ વરસાદી માહોલ યથાવત છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદી માહોલ છવાયો। બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, તો આ તરફ અરવલ્લીના ભિલોડામાં અને મોડાસામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। જોકે અરવલ્લીમાં જ્યાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે। ઉત્તર ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ તો બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદ ખાબક્યો। વાત હવે કચ્છની કરીએ। કચ્છના રાપર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। બેલા, મોવાણા, બાલાસર, જાટાવાડા, શિરોનીવાડ, કલ્યાણપુર, ફતેગઢ, ગેડી, કીડિયાનગર, ભીમાસર, આડેસર, પ્રાગપર, સલારી, નીલપર, ત્રંબો, રામવાવ સહિતના કેટલાય ગામમાં વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા। તો સાથે જ પવનની સાથે વરસાદ આવતા કેટલાક સ્થળો પર ધૂળની ડમરીઓ પણ તે પહેલા જોવા મળી, જેના કારણે ગામમાં વીજળી ગુલ થવાની પણ ફરિયાદો ઉઠી। તો વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। અમદાવાદમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આ ઉપરાંત ગઈકાલે સાંજથી છવાયેલો જે વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ મોડી રાત્રે વરસાદી ઝાપટું પણ પડ્યું। ભારે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। વડોદરામાં પણ રાત્રિ દરમિયાન મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ પડતા
વીજળીના થાંભલાને પણ નુકસાન થયું અને કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થવાની ફરિયાદ ઉઠી. તો છોટાઉદેપુરના બોડેલી, સંખેડા સહિત આસપાસના ગામમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો. ગોધરા અને દાહોદમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ પડતા રસ્તાઓ પર પાણી છવાયા. આ પાણી ભરાવાને કારણે જો કે રાત્રિ દરમિયાન આ સ્થિતિ સર્જાઈ હતી, જેથી વાહન ચાલકો માટે રાહતની વાત રહી, પરંતુ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી. સૌથી પહેલા વાદળછાયું વાતાવરણ જે સર્જાયું હતું, ત્યારબાદ મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગોધરા, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો. છોટાઉદેપુરના બોડેલી, સંખેડા સહિતના આસપાસના ગામમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે વરસાદ આવ્યો અને જેને કારણે કેટલાક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ. ગુજરાતમાં 21 જૂનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે. નૈઋત્યના ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે. નૈઋત્યના ચોમાસાનો 1 જૂનથી કેરળમાં પ્રારંભ થયો. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય અરબી સાગરમાં કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કેરળ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે, જે હવે આગામી 2 દિવસમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડ્યો. ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ઝાપટા પડશે. આગામી 5 દિવસ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ છે. તો છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો તેની પર પણ નજર કરીએ. 2015ના વર્ષમાં 25.59 ઇંચ વરસાદ પડ્યો હતો અને સરેરાશ 81% તેની નોંધાઈ હતી. 2016માં 28.61% વરસાદ પડ્યો, 91.17% સરેરાશ વરસાદ નોંધાયો. 2017ના વર્ષમાં 112.18% સરેરાશ વરસાદ નોંધાયો અને 35.77 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 2018માં 25.10 ઇંચ વરસાદ સાથે ચોમાસું 76.73% રહ્યું. તો 2019માં 46.26 ઇંચ વરસાદ સાથે 144% જેટલી સરેરાશ ચોમાસાની નોંધાઈ હતી.